નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો, આ ભરતી છે જવાહર નવોદય વિદ્યાલય બોટાદ ખાતે આવેલું છે, જેમાં વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક ઇન ઇન્ટરવ્યુ રાખવામાં આવેલું છે। મિત્રો, ચાલો આપણે આ જાહેરાતની વિસ્તૃત માહિતી અહીં ઓફિશિયલી જાહેરાત પરથી મેળવીએ। વોક ઇન ઇન્ટરવ્યુ મિત્રો, આ જાહેરાતની માહિતી અંગ્રેજી ભાષામાં આપવામાં આવી છે, તો આપણે તેને જરૂર પૂરતું ગુજરાતી ભાષામાં જોઈશું। તો નીચેની જગ્યાઓ માટે વોક ઇન ઇન્ટરવ્યુ સંપૂર્ણપણે કરાર આધારિત સવારે 11 થી બપોરે 1:30 વાગ્યા સુધી VM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બોટાદ અલાવ રોડ જિલ્લે બોટાદ ગુજરાત ખાતે યોજવામાં આવશે। તો પ્રથમ જગ્યા છે IT ટીચર કમ ટ્રેનર ની કુલ એક જગ્યા ઉપર અહીં ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ગ્રેજ્યુએટ ઇન કમ્પ્યુટર સાયન્સ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વિથ computer science study in all year or BE BTech in computer science or information technology। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર મંથ 30,000 રૂપિયા મહેનતાણું મળવાપાત્ર થશે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોએ 2/7/2026 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। મિત્રો, અહીં 10 મંથનો કરાર રહેશે। જગ્યા નંબર 2 છે યોગા ઇન્સ્ટ્રક્ટર મહિલા ઉમેદવારોની અહીં ભરતી થવાની છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ગ્રેજ્યુએટ વિથ એની સ્ટ્રીમ 1 year of post graduate diploma certificate in yoga or bachelor degree in yoga માંથી ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર સેશન પ્રમાણે અહીં પગાર મળવાપાત્ર થશે। તો અહીં પર સેશનના 1042 લેખે પર મંથ મેક્સિમમ 12,500 રૂપિયા મળવાપાત્ર થશે। આ જગ્યામાં ભરતી થવા પામતા ઉમેદવારોને 2/7/2026 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। અહીં કરારનો સમય 8 મંથનો રહેશે। જગ્યા નંબર 3 છે સ્પોર્ટ કોચ મેલ ફિમેલ ઉમેદવારોની ભરતી થવાની છે। અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થશે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બી પેડ એન્ડ એક્સપર્ટ ઇન એની ઓફ ધ ઇન્ડોર આઉટડોર ગેમ્સ જેમ કે બાસ્કેટબોલ એથ્લેટિક્સ ખોખો વોલીબોલ ટેબલ ટેનિસ બેડમિન્ટન ફૂટબોલ જેવી રમતોમાં એક્સપર્ટ હોવા જોઈએ। અહીં વીકના 7 સેશન ઉમેદવારોએ નોકરી કરવાની રહેશે। અહીં પર સેશનના 1250 રૂપિયા મળવાપાત્ર થશે, એટલે કે મંથના મેક્સિમમ 20,000 સુધી અહીં પગાર મળવાપાત્ર થશે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 2/7/2026 ના રોજ લેવામાં આવશે। આ જગ્યા માટેનો કોન્ટ્રાક્ટ બેઝ 5 મહિનાનો રહેશે। જગ્યા નંબર 4 છે ડાન્સ એક્સપર્ટ મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। અહીં કુલ એક જગ્યા ઉપર ભરતી થશે। આ જગ્યા માટેની શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવાર ડિગ્રી ડિપ્લોમા ઇન એની ઓફ ધ ઇન્ડિયન ક્લાસિકલ ફોક ડાન્સ ફોર્મેટમાં ધરાવતા હોવા જોઈએ। અહીં દર વીકના 4 સેશન તેમણે નોકરી કરવાની રહેશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોને પર સેશનના 1042 રૂપિયા મળવાપાત્ર થશે। તો પર મંથ તેમને મેક્સિમમ 25,000 સુધી પગાર મળવાપાત્ર થશે। મિત્રો, આ જગ્યામાં પસંદગી પામવા ઈચ્છતા ઉમેદવારોએ તારીખ 2/7/2026 ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે। આ જગ્યામાં પસંદગી પામતા ઉમેદવારોનો કરાર 8 મંથનો રહેશે। જગ્યા નંબર 5 છે મ્યુઝિક એક્સપર્ટ। મિત્રો, અહીં એક જગ્યા ઉપર ભરતી થવાની છે। આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર સ્કિલેડ ઇન ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક કીબોર્ડ કોંગો ફ્લુઅન્ટ હાર્મોનિયમ તબલા વગેરેમાં ધરાવતા હોવા જોઈએ। અહીં ડિપ્લોમા યા તો ડિગ્રી ઇન ધ ફિલ્ડ ઓફ મ્યુઝિક ધરાવતા હોય તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે। અહીં વીકની અંદર 6 સેશન નોકરી કરવાની રહેશે। આ જગ્યા પર પણ તમને સેશન દીઠ પગાર મળવાપાત્ર થશે। તો એક સેશનના 1042 રૂપિયા મળવાપાત્ર થશે। અહીં પર મંથ તમને મેક્સિમમ 25,000 સુધી પગાર મળવાપાત્ર થશે। આ જગ્યામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોનું વોક ઇન ઇન્ટરવ્યુ તારીખ 2/7/2026 ના રોજ લેવામાં આવશે। અહીં કરારનો સમય 8 મહિનાનો
રહેશે. જગ્યા નંબર 6 છે સેલ્ફ ડિફેન્સ ટ્રેનર. અહીં મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે. અહીં કુલ 1 જગ્યા ઉપર ભરતી થશે. આ જગ્યામાં ભરતી થવા માંગતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત જોઈએ તો બ્લેક બેલ્ટ ઇન એની ઓફ ધ માર્ટિયલ આર્ટ ઓર અધર રેકગ્નાઇઝ યુનિવર્સિટી. અહીં વીકની અંદર 3 સેશન તમારે નોકરી કરવાની રહેશે. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને સેશન દીઠ 1042 રૂપિયા લે મેક્સિમમ પર મંથ તેમને 12,500 રૂપિયા મળવા પાત્ર થશે. આ જગ્યામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારોએ તારીખ 2/7/2026 ના રોજ વકીલ ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. અહીં પસંદગીના સમયથી 8 મહિનાનો કરાર રહેશે. મિત્રો 7 નંબરની જગ્યા છે મેટ્રન ફિમેલ ઉમેદવારોની ભરતી થવાની છે. અહીં કુલ 2 જગ્યાઓ ઉપર ભરતી થશે. આ જગ્યામાં પસંદગી પામવા ઈચ્છતા ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો અહીં વય મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 35 વર્ષથી ઓછી નહીં અને 55 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને NVS ના નિયમ પ્રમાણે પગાર ધોરણ મળવા પાત્ર થશે. આ જગ્યામાં પસંદગી પામવા ઈચ્છતા ઉમેદવારોએ તારીખ 2/7/2026 ના રોજ વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. અહીં કરારનો સમય પસંદગી તારીખથી 10 મંથનો રહેશે. મિત્રો વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવા માંગતા ઉમેદવારો માટે અહીં મહત્વની નોંધ આપવામાં આવી છે તે આપણે જોઈએ તો વય મર્યાદાની વાત કરીએ તો તમામ શ્રેણીના શિક્ષકો માટે ઉચ્ચતમ વય મર્યાદા ભૂતપૂર્વ NVS નિવૃત્ત સરકારી શાળાના શિક્ષકો માટે પસંદગીની તારીખે 50 વર્ષ કે પસંદગીની તારીખે મહત્તમ વય મર્યાદા 65 વર્ષ. લાયક ઉમેદવારો ભરેલા અરજી ફોર્મ, મૂળ સહાયક દસ્તાવેજો અને તમામ દસ્તાવેજોના ફોટોગ્રાફ સાથે વોક-ઇન ઇન્ટરવ્યુ માટે હાજર રહેવાનું રહેશે. ઇન્ટરવ્યુમાં હાજરી આપતા ઉમેદવારોને NVS તરફથી કોઈ પણ પ્રકારના TADA મળવા પાત્ર થશે નહીં. તો મિત્રો આ હતી PM શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય બોટાદ અલાવ રોડ ડિસ્ટ્રિક્ટ બોટાદ ખાતે વિવિધ જગ્યાઓ ઉપર ભરતી કરવા માટેની જાહેરાતની માહિતી આપતો વિડીયો. જો તમે અહીં આપેલી જગ્યાઓને અનુરૂપ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો જરૂરથી તારીખ 2/7/2026 ના રોજ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટો સાથે વોક-ઇન ઇન્ટરવ્યુમાં હાજર રહેવાનું રહેશે. જો તમને આ જાહેરાતની માહિતી આપતો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ.